અરે હું તો માળા જપું છું એના નામની જી હો, નહીં રે ડરો લોક લાજથી રે. હું તો માળા જપું છું એના નામની જી હો, નહીં રે ડરું લોક લાજથી રે. હારે મારે સર્વસ્વ શ્રી ઘનશ્યામ છે, એ હારે મારે સર્વસ્વ શ્રી ઘનશ્યામ છે. અરે મારે એ વિના બીજો હરામ છે જી હો, નહીં રે ડરો લોક લાજથી રે. મારે એ વિના બીજો હરામ છે જી હો, નહીં રે ડરું લોક લાજથી રે. નહીં રે ડરો લોક લાજથી હો, નહીં રે ડરું લોક લાજથી રે. ભગવાન વિના બીજું મારે બધું હરામ છે, જેમ હનુમાનજીએ કીધું હતું એમાં મારા પ્રેમાનંદ સ્વામી કહે છે, ભગવાન રામચંદ્રજી રાવણને મારીને લંકામાં આવે છે, પછી બધા જ વાનરાઓને ઇનામ આપે છે, ભેટ આપે છે, બધાને આપ્યું, હનુમાનજીને કાંઈ ના આપ્યું. ત્યારે સીતા માતાએ કીધું કે પ્રભુ આ હનુમાનજીએ તો બહુ દાખલો કર્યો છે, બહુ મહેનત કરી છે, એને કેમ કાંઈ નહીં. ત્યારે ભગવાન રામચંદ્રજી કહે કે હનુમાનજીને આપવા જેવી મારી પાસે કોઈ વસ્તુ નથી. જગતમાં એક જ જન્મો જેને રામને ઋણી રાખ્યા, જગતમાં એક જ જન્મો જેને રામને ઋણી રાખ્યા. ત્યારે સીતાજીને એમ થયું કે એવું થોડું કંઈ ના આપવા જેવું હોય, હું આપું પ્રભુ? તો કે આપો. સ્ફટિકમણીની માળા પહેરી હતી સીતાજીએ, હનુમાનજીને પહેરાવી દીધી. હનુમાનજી માળાને કરે શું? માળા કાઢી તોડી મોઢામાં આમ જોયું, કાંઈ એમાં દેખાણું નહીં, મોઢામાં નાખી બે કટકા કરીને થૂકી નાખ્યો. એક પારો બે પારો એને તો ઉપાડ્યો લાઈન સીધી. એટલે સીતાજી એની નજર ગઈ એટલે સીતા કે એ હનુમાન આ શું કરસ? તો કે માં જોઉં છું કે જેમાં રામ ન હોય એ વસ્તુ મારે બધી હરામ છે. રામ ન હોય એ વસ્તુ મારે હરામ છે. કંડોળાના આપણે દેવું ભગતને યાદ કરીએ. હા, દેવું ભગત બહુ મહાન ભગત થયા. મારા તો ગુરુભાઈ થાય, અમારા ગુરુના શિષ્ય હતા એ. બહુ ભજનાનંદી હતા, બહુ પ્રેમી. હું અમારા સંતોને કહેતો કે એને ભગવાનમાં એટલો બધો પ્રેમ, ગોપી જવી હોય તો અમારા દેવું ભગત. ભગવાનમાં પ્રેમ એવો એને, એમાં સંતો દેખાય એટલે બકીઓ મંડે ભરવા. ત્યારે સીતાએ મેણું માર્યું હનુમાનજીને કે હે હનુમાન, ત્યારે રામ વિના બધી જ વસ્તુ હરામ હોય તો તારા શરીરમાં રામ છે ને તે એને ફેંકી દે. આમ જયારે મેણું માર્યું સીતાજીએ ત્યારે હનુમાનજી હડાપ કરતા ઉભા થઈ ગયા, બે પગ પોળા કરીને આમ છાતી ચીરે ને ત્યાં તો અંદર રામ, લક્ષ્મણ અને જાનકી. કે માં એક એક રોમમાં મારો રામ બેઠો છે, જેમાં રામ ન હોય ને બધી જ વસ્તુ હરામ છે. કે આવી લગની જેને લાગે ને, હા, એનો જન્મ સફળ બની જાય છે. એવા ભક્તને વંદન છે, વંદન વંદન. હા, એને આપણે યાદ કરીએ છીએ. એવા સંતોને શા માટે પગે લાગીએ છીએ? હે, એ ભગવાનનું ભજન કરે છે. એટલે જે ભગવાનનું ભજન કરતા હોય એ બધાને વંદન. હા, વંદન.
એટલે જો ને હનુમાનજીના કેટલા બધા મંદિરો છે, જેટલા રામના મંદિર ને એટલા હનુમાનજીના મંદિર. ગાવાનું છે કઈ હનુમાનજીનું? એવા એક સ્ત્રી ભક્તનું આજ મારે આખ્યાન કેવું છે, જેને ભગવાનની સાથે લગ્ની લાગી છે. હા, એવા મીણબાઈની આજ મારે વાત કરવી છે. મીણબાઈ મહાભક્ત રાજ કુળ તારવા કેરું જહાજ. મીણબાઈ મહાભક્ત રાજ કુળ તારવા કેરો જહાજ. એવા ભક્ત તણા ઇતિહાસ સુણે સ્નેહથી હરિદાસ. એવા ભક્ત તણા ઇતિહાસ સુણે સ્નેહાતે હરિદાસ. સુણે સ્નેહથી હરિદાસ. સુણે સ્નેહાતે હરિદાસ. એવા મહાભક્તરાજ મીણબાઈ જાણે કુળ તારવાનું જહાજ. પુરુષ છે ને એ પોતાની પેઢીઓને તારી શકે, અને સ્ત્રીઓ છે ને બે પેઢીઓને તારે. હા, હે પોતાના પરિવાર જેને જન્મ હોય ને માતા પિતા ને સસરે આવ્યા હોય, બે કુળને તારે છે. કુળને તારનારી કીધી છે સ્ત્રીને. એવા ભક્તોના ઇતિહાસ ભગવાનના ભક્તો સ્નેહથી સાંભળે એમ હરિલીલામૃત ગ્રંથમાં લખ્યું છે. સુણે સ્નેહથી હરિદાસ. એની કીર્તિ એમાં આમાંથી આપણને બહુ પ્રેરણાઓ મળે છે. આ ભગવાનના ભક્તના આખ્યાન સાંભળીએ ને એમાંથી આપણને પ્રેરણા મળે કે ભક્તિ કેમ કરવી, ભગવાનને રાજી કેમ કરવા, તપ કેમ કરવું, સમજણ કેવી રાખવી. અનેક વિપત્તિઓ આવે છતાંય પણ ભગવાનને ભૂલવા નહીં. આ બધું જ ભગવાનના ભક્તના ચરિત્રોમાંથી આપણને પ્રેરણા મળે છે. માટે અમારા નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સુંદર યસ સત્સંગીનો જય શુણસ વારંવાર. સુંદર જશ સત્સંગીનો જય સુણશે વારંવાર. પરિશ્રમ વિના પામશે આ ભવ સાગરનો પાર. પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. આવા મહાન ભક્ત હોય એની કથા કોઈ સાંભળશે તો અમારા નિષ્કુળાનંદ સ્વામી કે પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. તમારે કઠોર તપશ્ચર્યા નહીં કરવી પડે, ધારણા પારણા વગેરે વ્રતો નહીં કરવા પડે. આવી કથા સાંભળવી છે ને, આવી કથા સાંભળવી એ ધારણા પારણા વ્રત કરતા શ્રેષ્ઠ છે. હો, બહુ શ્રેષ્ઠ છે કથા સાંભળવી. કથા સાંભળવી એ બહુ મોટી વાત છે. એવી કારણિક છે આ કથા, સત્ય માનજો સહુ કોઈ, હવે જસ હરિજનના સંભળાવું વળી સોય. જન્મથી પવિત્ર ગણાય, પ્રભુ ભક્તિમાં ભાવ દેખાય, જોઈ સર્વે નર નારી થાશે બે કોડની તાર નારી. એમ લોકો કહેતા કે આ મીણબાઈને જોઈને એમ કહેતા કે આ તો બે કોડને તારનારી બનશે.
આ મીણબાઈનો જન્મ ગઢપુરની અંદર થયેલો. ગઢપુર એટલે ગઢડા, સ્વામિનારાયણ ભગવાનનું ગઢડા કહેવાય છે. આ ગઢડામાં હાદા ધાધલ કરીને કાઠી દરબાર, એને એક પુત્ર હતો, એનું નામ બાવાભાઈ, અને 4 દીકરીઓ હતી. એમાં મોટી દીકરી એનું નામ મીણબાઈ. પણ પૂર્વના બહુ બલિષ્ઠ સંસ્કાર, નાનપણથી જ ભગવાનને દેખતા. ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો છપૈયામાં, અને ગઢડામાં મીણબાઈ ભગવાનને દેખે. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કર્યું 7 વર્ષ. વન વિચરણમાં એ દેખતા, ગાદીએ બેઠા એને દર્શન થાય. જેમ આપણે ટીવીમાં થાય, અમેરિકનો પ્રોગ્રામ ચાલતો હોય, લંડનનો ચાલતો હોય, કેમ દેખાય આપણને, એમ મીણબાઈને પ્રભુના દર્શન થતા. અને મીણબાઈનું જીવન એકદમ સાદું હતું. જેને પ્રભુ ભજવા હોય એને પોતાનું જીવન સાદું રાખવું, રજોગુણી જીવન ના રાખવું, સત્વગુણી જીવન રાખવું, રજોગુણી જીવન ના રાખવું. હા, રજોગુણી જીવન છે ને એ સાધુને કે હરિભગતને શોભે નહીં. એનું જીવન તો એકદમ સાદું હોવું જોઈએ, અને ભગવાનમાં જ પ્રીતિ હોવી જોઈએ. મીણબાઈનું જીવન એકદમ સાદું હતું. હા, ઘણા તો આમ પરફ્યુમ નાખે ને, અત્તર છાંટે ને, પૂંભળા ભરાવે ને, કપડા ઉપર અત્તર છાંટે ને. કારણ કે પોતાના જીવનમાં તો સુગંધ હોય નહીં ને, એટલે તો ઉપરથી નાખવી પડે. હે, આ છે ને અંદરથી એને સુગંધ આવે છે, એનું જીવન જ સુગંધભાઈ છે. આપણે એવું જીવન ના કરી શકીએ? હા, આ ફૂલ છે ને, ફૂલ એ અંદરથી સુગંધ આવે છે, બરાબર ને? આપણે આવું જીવન ના કરી શકીએ, સુગંધીમય જીવન? ફૂલડાયા મેં કે ફૂલડાયા મેં आज जील्या ने आज खिल्या रे फूलड़ाया में काले कर माए जासो रे फूलड़ाया में काले कर माय जाशु फूलड़ाया में आज जूलिया ने आज खिल्या रे फूलड़ाया में काले कर माय जासो रे फूलड़ाया में काले कर माय जाशु पण फूलड़ाया में फरमो मुकता जासु फूलड़ाया में फरमो मुकता जाशु फूलड़ाया में फरमो मुकता जासो रे फूलड़ाया में फरमो मुकता जाशु ફૂલડા અમે આજે ખીલ્યા ને આજે ઝૂલ્યા, કાલે કરમાઈ જાશું, પણ અમે અમારી ફોરમાં મૂકતા જાશું, આ જગતને સુગંધ આપતા જાશું. હે, ભગવાનના ભક્ત છે ને એક એક ફૂલ છે એ. હા, આ ફૂલ જેમ અહીંયા ભગવાનને પૂજનમાં આવે છે, ભગવાનને ચરણે ધરવામાં આવે છે, હે, એમ સંતરૂપી ભક્તરૂપી પુષ્પ એ ભગવાનને સમર્પિત થઈ જાય છે, અને એની ફોરમો હા યુગો સુધી સુગંધ છૂટતી હોય છે. આજે મીરાબાઈના જીવનમાંથી હજી સુગંધો છૂટે છે ને, નરસિંહ મહેતાના જીવનમાંથી હજી ફોરમો આવે છે. હા, એ પ્રહલાદના જીવનમાંથી, ધ્રુવના જીવનમાંથી સુગંધો આવે છે. ભક્તોના જીવનમાંથી સુગંધ આવે છે. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. ફૂલડા બનું કે ભલે ધૂપ સળી થાવું, આશા છે પૂજાની સામગ્રી કાવો.
ફૂલડા બનો કે ભલે ધૂપ સળી થાવું, આશા છે પૂજાની સામગ્રી થાવું. ભલે કાયા આરાક થઈ શમે, હે ભલે કાયા આરાક થઈ શમે, મારું જીવન સુગંધી બને, ઓ મારું જીવન સુગંધી બને. અને બહુ સરસ છે, બહુ સરસ. મારું જીવન સુગંધી બને, સુગંધી જીવન બને. દારૂ પીને રોડ ઉપર પીડ્યો હોય એમાંથી શું સુગંધ નીકળે? એમાંથી તો દુર્ગંધ નીકળે. તમાકુ ખાતો હોય, બીડી પીતો હોય, શું સુગંધ નીકળે એમાંથી? જીવન સુગંધી બનાવવું હોય તો શું કરશું આપણે? એના માટે સત્સંગ. હા, સત્સંગ. તુલસીદાસે રામાયણમાં લખ્યું છે, બીનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બીનુ સુલાભાન સોઈ, બીનુ સત્સંગ વિવેક ન હોઈ. સત્સંગ જોઈએ સુગંધીમય જીવન બનાવવું હોય તો. સુગંધીમય જીવન બનાવવું, ભક્તિમય જીવન બને છે જેમાંથી સુગંધોની ફોરમો છૂટતી હોય છે. હા, ફોરમો છૂટતી હોય છે. મીણબાઈનું જીવન નાનપણથી જ એવું, અને એને ભગવાનમાં પ્રીતિ, ભગવાનમાં પ્રીતિ, ભગવાનમાં પ્રીતિ થવી એ બહુ મોટી વાત છે. પ્રીત પુરાવની મારે રે સહજાનંદ સ્વામી. પ્રીત પુરવની મારે રે સહજાનંદ સ્વામી. મીણબાઈ કે છે કે મારી પ્રીતિ છે પ્રભુ તમારામાં, એ આજકાલની નથી, પુરવની છે. અને ઘણાય જન્મની પ્રીતિ હોય, ઘણાય જન્મોની કમાણી હોય, ત્યારે જ ગોપીઓના જેવી ભક્તિ ઉદય થાય છે. એમ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખ્યું છે. હા, એક બે જન્મના પુણ્ય પ્રતાપે નથી થતું. અમારા જરામ બ્રહ્મચાર્ય ગાયું છે, પુરવાનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. પુરવની જેને પ્રીતિ હોય ને પછી એને સત્સંગ મળ્યો હોય ને ભગવાનમાં પ્રીતિ થઈ હોય કે સંતોમાં પ્રીતિ થઈ હોય, એ પ્રીતિ છૂટે નહીં. પ્રેત પુરવની મારી રે સહજાનંદ સ્વામી. પ્રેત પુરવની મારે રે સહજાનંદ સ્વામી. છૂટે નહીં મારીને તારે રે સહજાનંદ સ્વામી. છૂટે નહીં મારીને તારી રે સહજાનંદ સ્વામી. પ્રેમ બંધન થી મુજને બાંધે, પ્રેમ બંધનથી મુજને બાંધે, પ્રેમ બંધનથી મુજને બાંધે, પ્રેમ બંધનથી મુજને બાંધે.
હૈયે વસે છે મૂર્તિ તારી રે સહજાનંદ સ્વામી. હૈયે વસે છે મૂર્તિ તારી રે સહજાનંદ સ્વામી. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત મધ્યના 56 લખે છે કે ભગવાનને વિશે પ્રીતિ જે અતિશય પ્રીતિ તે ઘણી મોટી વાત છે. જે ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તો તેને ઘણો જ પાયો કાચો છે. સાંભળ્યું તમે? ભગવાન સિવાય બીજી જગ્યાએ જે પ્રીતિ હોય તેનો પાયો જ કાચો છે. લ્યો, મારે જે દ્રષ્ટાંત આપ્યું કસુંબલ વસ્ત્ર, એટલે આવા રેશમી વસ્ત્ર ભગવાનને નથી ધરાવતા. કસુંબલ વસ્ત્ર એને તમે એક વખત ધોવો ને એટલે પછી નકારું થઈ જાય, એક જ વખત ધોવો. હા, એમ ઘણાને ભગવાનમાં એવી પ્રીતિ હોય કસુંબલ વસ્ત્ર જેવી. પણ અમુક વસ્ત્ર તો એવા છે કે ધોબી આખી જિંદગી ધોકા મારે ને તો એવું ને એવું. હા, માટે ભગવાનમાં પ્રીતિ થવી એ બહુ મોટી વાત છે. શાસ્ત્રોમાં ભગવાનને વિશે પ્રીતિ થવાના લક્ષણો લખ્યા છે. પૂજાદિશુ અનુરાગ, પૂજામાં પ્રેમ થવો જોઈએ, એને પ્રીતિ કહેવાય, એને ભક્તિ કહેવાય. કથાદિશુ ઇતિ ગાર્ગ, કથામાં આસક્તિ થવી, એમ ગાર્ગ ઋષિ કહે છે. કથામાં પ્રીતિ થવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણ કથા કરતા હતા. પર્વતભાઈ આવેલા, કથા સાંભળી. ભગવાન પછી જમવા ગયા હતા. પર્વતભાઈ માળા ફેરવે, ભગવાન પાછા આવ્યા તો દર્શન કરીને વળી કથા સાંભળે. આમ 7 દિવસ ખાધા પીધા વિના કથા સાંભળી. બોલો. હા, આપણે કથાનું આયોજન કરીને એ પેલા ખાવાનું આયોજન કરવું પડે. ખાવાનું આયોજન ન હોય તો કથામાં કોઈ ના આવે, અને ખાવાનું આયોજન હોય તો તમારે અકળે ઠાઠ. હા, કથામાં પ્રીતિ, પૂજામાં પ્રીતિ, ભગવાનમાં પ્રીતિ મને બહુ ગમે છે. હું વારે વારે ગાઉં છું પદ, મજા આવે એવું છે. પ્રભુ શો પ્રીતડી બંધાણી રે, પ્રભુ શું પ્રીતડી બંધાણી રે, પ્રભુ શું પ્રીતડી બંધાણી રે. ત્રિભુવન વાત જણાણી રે, ત્રિભુવન વાત જણાણી રે. પ્રભુ શું પ્રીતડી બંધાણી રે, પ્રભુ શું પ્રીતડી બંધાણી રે. સુખડો અલૌકિક શ્યામ સુંદર નો, સુખડો અલૌકિક શ્યામ સુંદર નો. મુખથી તે કહું શું વખાણી રે, મુખથી તે કહું શું વખાણી રે. પ્રભુ શો પ્રીતડી બંધાણી રે, પ્રભુ શો પ્રીતડી બંધાણી રે. ભગવાનમાં જેને પ્રીતિ થઈ હોય એ પછી આ ભવસાગરમાં ભટકે નહીં. ભવસાગરમાં હવે નહીં ભટકો, ભવસાગરમાં હવે નહીં ભટકો. પિયુડે કીધી પટરાણી રે, પિયુડે કીધી પટરાણી રે. પ્રભુ સુપ્રીતડી બંધાણી રે, પ્રભુ શુભ્રીતડી બંધાણી રે, પ્રભુ શુભ્રીતડી બંધાણી રે. સરસ લખ્યું છે. પ્રભુ ભક્તિ
ઉપર ઘણો પ્યાર. મીણબાઈને પ્રભુ ભક્તિ ઉપર ઘણો પ્યાર છે. તેને સંસાર ન ગમે લગાર. જેને ભગવાનમાં પ્રીતિ થાય ને સંસાર ન ગમે ને સંસાર ગમે અને ભગવાન ન ગમે. તુલસીદાસે લખ્યું છે ને, જહાં રામ વહાં નહીં કામ, જહાં કામ વહાં નહીં રામ. હા, दोनों एक साथ ना रहे, रवि रजनी एक ठाम. હા, જ્યાં સંસાર હોય છે ત્યાં ભગવાનમાં પ્રીતિ ન હોય, જ્યાં ભગવાનમાં પ્રીતિ હોય ત્યાં પછી સંસાર ના હોય. હા, આપણે એવા પ્રીતિવાન બનવાનું છે. હા, મીરાબાઈની જેમ, નરસિંહ મહેતાની જેમ, આ મીણબાઈની જેમ ભગવાનમાં એવી પ્રીતિ થવી જોઈએ. પ્રભુ ભક્તિ ઉપર ઘણો પ્યાર. તેને સંસાર ન ગમે લગાર. કહે કોઈ આ તો મીરાબાઈ, કહે કોઈ સમુદ્રની જાય. મીણબાઈની ભક્તિ જોઈને, ભગવાનમાં પ્રેમ જોઈને લોકો એવું કહેતા કે આ તો મીરાબાઈ લાગે છે, અથવા તો લક્ષ્મીજી લાગે છે. હા, એવી ભક્તિ એની. મીરાબાઈને એવો પ્રેમ હતો ભગવાનમાં. ગઈકાલે આપણે વાત કરી હતી, એસે લાગે લગન મીરા હો ગઈ મગન, वो तो गली गली हरि गुण गाने लगी, ऐसी लागी लगन. मीरा रानी दीवानी कहाने लगी. मीरा रानी હતી, રાણી મેવાડની, દીવાની કહાને લગન. મીણબાઈને ભગવાનમાં એવો પ્રેમ. મીણબાઈ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ, અમને સંસારમાંથી તું છોડાવજે, સંસાર છૂટી જાય. પ્રભુ, મારો એક જ તું રખેવાળ છે. પેલા જમાનામાં બહુ નાની ઉંમરે સગપણને લગાન થઈ જતા. એમ મીણબાઈને નાની ઉંમરે 10 વર્ષની ઉંમરે સગપણ થયું, પછી થોડા ટાઈમમાં એના લગ્ન થયા. એટલે 12, 13, 14, 15 વર્ષની ઉંમરે તો એ સાસરે આવ્યા. કરિયાણા ગામ છે, ત્યાં ઉનળ ખાચર એની સાથે આ મીણબાઈને પરણાવવામાં આવ્યા છે. પણ મીણબાઈ પહેલેથી જ ભગવાનના દર્શન કરતા ને હૃદયમાં દર્શન થતા. એ મીણબાઈએ એક વખત ભગવાનની એવી પ્રાર્થના કરી કે પ્રભુ, તું મને આ સંસારમાંથી છોડાવજે. પણ સાસરે ગયા પછી પણ મીણબાઈ એવી ભક્તિ કરતા, એને લઈને એના સાસરિયાના લોકોને પણ ગુણ આવ્યો. હા, ઘણાને ગુણ આવે ને ઘણાને ગુણ ના આવે. અને મીણબાઈ એવું બોલતા, કરિયાણા ગામની અંદર પંચપીરની જગ્યા છે. મીણબાઈ એવું કહેતા કે આ પંચપીરની જે જગ્યા છે એમાં ભગવાન આવે છે. અત્યારે ભગવાન વન વિચરણ કરતા કરતા આવી રહ્યા છે અને આપણા ગામમાં આવવાના છે. આવી વાતો કરતા ત્યારે એના ધણી ઉનળ ખાચર અને એના ધણીના મોટા ભાઈ, એનું નામ દેહ ખાચર, એ બધા એવું કહેતા કે આ બાઈ બોલે છે આવું, પણ ભગવાન હોય આવે. એમાં એક દિવસ ભગવાન સ્વામિનારાયણ 4 સંતોને લઈ અને મહારાજ કરિયાણા ગામ આવ્યા. અને મીણબાઈએ કીધું કે હું જે પ્રભુની વાત કહું છું કે પ્રભુ આવે છે, એ પંચપીરની જગ્યામાં આવ્યા છે, જાઓ તમે જલ્દી પ્રભુને અહીંયા લાવો. દેહા ખાચર મીણબાઈના કહેવાથી ત્યાં ગયા છે અને જોયું તો 4 સાધુ અને મહારાજ. એને એમ થયું કે મીણબાઈ કહે છે તો વાત સાચી છે. વિનંતી કરી, પ્રભુ અમારે ઘરે પધારો. મારી કે તમે કોણ છો? અમે આ ગામના ધણી છીએ, દેહા ખાચર મારું નામ છે. મારો ભાઈ નાનો છે, એનું નામ ઉનળ ખાચર છે.
એના ઘરવાળા એની પત્ની મીણબાઈ છે એ તમને અગાઉથી જ દેખે છે મહારાજ, એણે અમને એ મોકલા કહે છે તમે આવ્યા છો. મહારાજ કે હાલો અમે આવીએ. હા, ઘરે ગયા. મહારાજ બિરાજમાન હતા. દેહા ખાચરને મહારાજે પોતાના ચરણમાં 16 ચિહ્ન દેખાણા, સમાધિ થઈ ગઈ. સમાધિમાં ને દિવ્ય રૂપે અક્ષરધામના દર્શન થયા. એ દેહા ખાચર જાગ્યા પછી એને નિશ્ચય થઈ ગયો કે નક્કી આ ભગવાન જ છે. એવો નિશ્ચય થઈ ગયો. પછી તો દેહા ખાચર અને એના ભાઈ ઉનડ ખાચર ને બધા સત્સંગી થયા. એક દિવસ દેહા ખાચરે મહારાજને કીધું કે મહારાજ, આ મીણબાઈ એવું બોલતા હતા કે ભગવાન પધારવાના છે, પધારવાના છે. તમે એને દર્શન આપતા હતા, તમે એને દેખાતા હતા. ત્યારે મહારાજ મંદ મંદ હસતા કહે છે, મીણબાઈ અમને દેખતા હતા અને અમે મીણબાઈને પણ દેખીએ છીએ. પછી દેહા ખાચરે રસોઈ બનાવી છે અને ભગવાન જેમાં છે અને મહારાજ જમીને ચાલવા તૈયાર થયા અને મીણબાઈને ખબર પડી કે મહારાજ તો ચાલવા તૈયાર થાય છે. એટલે મીણબાઈએ મહારાજમાં વૃત્તિ રાખી અને હૃદયમાં મહારાજને પધરાવીને બેસી ગયા અને મહારાજ જય શ્રી કાની. હા, આ તાકાત છે ભક્તમાં, તાકાત છે પ્રેમમાં, તાકાત જબરી છે. ભગવાન એ દોરડો તોડી ન શકે. હે, ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળથી મથુરા જાય છે, અક્રૂરજી તેડવા માટે આવ્યા છે. એ રથમાં પ્રભુ બેઠા, આખી ગામ ગોકુળનું ઉમટી પડ્યું છે. ભગવાન જાય છે, ગોપીઓને વિરહ બહુ છે. ભગવાન લઈ જાય છે, અક્રૂરજી ભગવાનને લઈ જાય છે. માં યશોદા છેલ્લે દોડે છે. દોડતા દોડતા આવ્યા અને કનૈયાને કહે છે, લાલા મેં તને દોરડાથી બાંધ્યા હતા ને એ ભૂલી જાજે, હો, માફ કરજે. મેં તને દોરડાથી બાંધ્યો તો એ તું ભૂલી જાજે. ત્યારે કનૈયાએ કીધું કે માં, બધું જ ભૂલાશે, એ જ નહીં ભૂલાય. યશોદાએ કીધું કેમ? તો કે મને હજુ સુધી કોઈ બાંધી શક્યા નથી, તે મને દોરડાથી બાંધી દીધો, પ્રેમરૂપી દોરડાથી મને બાંધી દીધો. મને આજ સુધી કોઈ બાંધ્યો નથી. હે, માં યશોદાનો પ્રેમ, ગોપીઓનો પ્રેમ. ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા પછી સાંદીપન ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરીને પાછા મથુરા આવે છે. પણ ભગવાન ઉદાસ, બહુ ઉદાસ. ક્યારેક ક્યારેક અગાસીમાં ચડે અને આમ ગોકુળ તરફ નજર નાખે. ગોકુળના ઝાડવા એમને ઊભા ઊભા જોયા કરે. ઉદ્ધવજી આવ્યા, પૂછ્યું પ્રભુ, જ્યારથી તમે ગુરુના આશ્રમમાંથી પાછા ફર્યા છો ત્યારથી તમે સદાયને માટે ઉદાસ છો, એનું કારણ શું? ત્યારે ભગવાન કહે છે કે ઉદ્ધવ કાંઈ નહીં, નાનો હતો ને ત્યારે રમતો તો એ બધું મને યાદ આવે છે. ઉદ્ધવને એમ થયું કે ભગવાનને કંઈક પીડા છે પણ કહેતા નથી. હા, પ્રેમની પીડા હોય છે, હો, પણ એ પીડા મીઠી બહુ હોય છે.